બહેનો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। આજે ધર્મ કરમ ચેનલમાં ફરી એક નવી વાર્તા। આમ તો મારે કહેવાની આદત પડી ગઈ છે હવે કે મારી ચેનલ, મારી વાર્તા ને તમે સાંભળી અને તરત જ તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો। તો લ્યો હવે સાંભળીએ આપણે પુરુષોત્તમ માસની કથા। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। બ્રાહ્મણને ધન સંપત્તિ બધી રીતે ખૂબ સારું હતું, પણ થોડુંક ધર્મ નિયમ કરમનું બધું ઓછું। અને બ્રાહ્મણી તો ખૂબ જ આગળ પડતી, બધી જગ્યાએ મંદિરે જવું, ધાર્મિક કામમાં ભાગ લેવો, દાન ધર્મ કરવું, ગરીબોને કંઈ આપવું, એ બધું એ ખૂબ જ કરે। એમ કરતાં અધિક માસ આવ્યો તો બ્રાહ્મણી તો બ્રાહ્મણને સમજાવે છે કે આ વખતે અધિક માસ આવે છે અને એ તો પાછો 3 વર્ષે આવે, તો તમે પણ કંઈક આમાં કરો ને, હું જેમ દાન ધર્મ પુણ્ય બધું કરું છું ને એમ, અને કદાચ એ પણ ન થાય તોય વાંધો નહીં, તમે ખાલી 2 ટાઈમ મંદિરે જવાનું રાખો, એ પણ ન થાય તો કાંઈ વાંધો નહીં, તમે તો રોજ વહેલા ઉઠો છો ને, તો આપણે આંગણે તો તુલસી માનું વન, એની નીચે શાળીગ્રામની સેવા, તો તમારે રોજ ઉઠી અને શાળીગ્રામને નવરાવવા, તુલસી માને જળ ચડાવવું અને 1 લોટો સૂર્યનારાયણને ચડાવવો, બસ આટલું તો 30 દિવસે થઈ રહી ને, તો અધિક માસ આખાયનું તમને પૂન મળી જાય। બાકી તો હું કરું જ છું ને। ત્યાં તો બ્રાહ્મણ ભડકે છે, અરે તને કેટલી વાર કીધું કે મને આવું કંઈ ગમતું નથી, તારો ટાઈમ તું બગાડ, મને તો ભગવાને ઘણું આપ્યું છે, તો હું શાંતિથી મારું કામ કરું અને રહું, બાકી ભેગું કરેલું બધું દાન કરવું એવું પણ જરૂરી નથી। બ્રાહ્મણી કહે છે ઠીક, આના મગજમાં તો કંઈ ઉતરશે નહીં, પણ મારે કાંઈ એવી જિંદગી કાઢવી નથી, આમેય ભગવાને કંઈ સંતાન તો દીધું નથી, એ મારા પૂર્વના કર્મ હશે, પણ નીતોય વળી આપણને એમ થાય કે વાપરવાવાળો શું વાપરશે, મારે તો કંઈ મૂકીને જવું નથી, એટલે મારે બધું વાપરી જવું છે, અને એ પણ ધર્મમાં। આવું એ વિચાર્યા કરે। આમ કરતાં એણે તો પૂજા પાઠ, નિત નેમ, નારાયણ પારાયણ બધું જ કરવાનું ચાલુ કર્યું। નદીએ જાય, ગોરની પૂજા કરે, પુરુષોત્તમ રાયની પ્રાર્થના કરે અને માળા કરે, પછી એની રીતે ઘરે આવે, વળી પાછી તુલસી, શાલિગ્રામ બધી સેવા કરે। બ્રાહ્મણને બહુ ગમે નહીં, પણ એ જોયા કરે કે કંઈ નહીં, મારે નથી કરવું ને, એને ગમે એમ ભલે કરતી, અમથી શું કરે બિચારી, એમ કરી અને એને માફ કરી દે। બસ આમ કરતાં તો અધિક માસ પૂરો થવા આવ્યો, પણ પછી તો બ્રાહ્મણીને એમ થયું અધિક માસ તો પૂરો થવા આવ્યો, કંઈ સાવ તો પછી આમ નહીં હાલે ને, એટલે કાંઈક દાન ધર્મ પૂન કોઈને જમાડવા હોય તો મારે શું કરવું, આ એમ તો કાંઈ કોઈને જમાડવાનું હું પૂછીશ તો હા નહીં પાડે, અને બારોબાર કંઈ વિચારું તો એ થોડુંક અઘરું છે। પાછી ભગવાનને ખૂબ પ્રાર્થના કરે છે, ભગવાન આનો કંઈ રસ્તો કાઢજો, ખબર નહીં 3 વર્ષે હું જીવતી હોવ ન હોવ, મારાથી એકટાણા થાય ન થાય, મારે તો આ વર્ષે જ મારા મનની ઈચ્છાઓ પૂરી કરવી છે। ભગવાન તો ખૂબ દયાળુ, એટલે એને એમ થયું આ બિચારી તો લાચાર છે, પણ મારે તો એની મદદ કરવી ને, તો કેટલાય દિવસથી મારા એકટાણા કરે છે, નદીએ જાય છે, પૂજા વિધિ કરે છે, કથા વાર્તા કરે છે, અને જે થાય એ મંદિરે દાન ધર્મ કરે છે, એટલે મારે એની મદદ કરવી પડશે। લક્ષ્મીજીને કહે છે, લક્ષ્મીજી ચાલો આપણે જઈએ ધરતી ઉપર। વળી લક્ષ્મીજી પાછા ભગવાનને એમ કહે છે, તમારે તો રોજ કોઈ આવું ને આવું હોય, અને રોજ કહો હાલો લક્ષ્મીજી ધરતી ઉપર, એક કામ કરો ને ભગવાન, તમે આંટો મારતા આવો, હું અહીંયા છું। તો ભગવાન કહે કંઈ વાંધો નહીં, હું જાઉં, પણ ભક્ત દુઃખી તો ભગવાન દુઃખી, મારાથી મારો એકેય ભક્ત નિરાશ થાય એ મને ગમે નહીં, અને આમે મારે એને બ્રાહ્મણની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરવા નથી દેવું, એટલે હું એના બધાય રસ્તા કાઢી દઈશ એને, એટલે હું તો જાઉં છું। ભગવાન તો બ્રાહ્મણ બની અને આવે છે, અને ગામમાં આમ આટા મારે છે, ધીમે ધીમે વાત ફેલાઈ ગઈ, એ ગામના પાદર તો એક બ્રાહ્મણ આવ્યો છે, સારું થયું, આપણે કંઈ દાન ધર્મ પૂન કરવું હોય ને તો હવે કોને દેશું કરવું નહીં, બધી ગોપીને તો મનમાં શાંતિ થઈ ગઈ। એવામાં આ બ્રાહ્મણી પણ નદીએ ગઈ, તો એને કહે છે તમને કંઈ ખબર, તો આ તો વાત એવી જ હોય કે એક બેનને ખબર પડે ને, એટલે બધી અંદર વાત થઈ જાય, એટલે કહે છે કે ના હો મને કાંઈ ખબર નથી, તો કે આપણા ગામના પાદર એક ઝૂંપડી છે કે નહીં મંદિરની બાજુમાં, ત્યાં એક બ્રાહ્મણ આવ્યા છે,
અને હવે આપણે કોઈ ચિંતા નથી. આપણે જે કંઈ દેવું લેવું હશે, એને જમાડવા હશે કે એને રોજે રોજ જમવાનું દેવું છે, વસ્ત્રદાન જે કંઈ કરવું હશે ને, હવે કોઈ ચિંતા નથી. બ્રાહ્મણી તો ખૂબ મનમાં રાજી થઈ કે હરિએ તો મારા ઉપર કૃપા કરી, હરિએ મારી પ્રાર્થના સાંભળી લીધી. ભગવાન હશે તોય સારું અને બ્રાહ્મણ હોય તોય સારું, પણ મારા મન એ પુરુષોત્તમ રાય જ છે, એ રણછોડ રાય જ છે. એટલે મને હવે બધુંય કરવાની ઈચ્છા જાગે છે. તો બધી બહેનો થઈને નક્કી કરે છે, હા તો આપણે શું કરીશું એના માટે? તો બધી કહે છે એક એક ટાઈમ જમવાનું કરી નાખીએ એટલે આપણા વ્રત ફળી જાય. પછી એ બધી નક્કી કરે છે એમ કરતાં રોજ રોજ બધા જમાડે છે. પણ ભગવાનને થયું કે આમ તો કાંઈ મારે અહીંયા થોડું રહેવાય પૃથ્વી ઉપર, હું તો ભગવાન છું, મારે તો આખી સૃષ્ટિનું વિચારવાનું હોય, એક જ ગામમાં થોડું રહેવાય. તો એને થયું હવે હું શું કરું? પણ પાછું ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, અહીંયા પણ ઘણાય ભક્તો છે, બસ 2-3 દિવસ બાકી છે. બ્રાહ્મણને કહે છે મારે 2 દિવસ પછી વ્રત પૂરું થાય છે, મારે એનું ઉજવણું કરવું છે. એટલે 2 ગાય લેવાની છે, એક ચાંદીની અને એક સોનાની. બ્રાહ્મણની તો આંખ 4 થઈ ગઈ. ઓહો, અધિક માસનું ઉજવણું અને એમાં સોનાની ગાયું, ચાંદીની ગાયું, તમે તો ક્યાંય ભાડ્યું છે આવું? તો મારું ધન કેટલું વપરાઈ જાય એમાં, એ હું તમને ના કરવા દઉં. તો બ્રાહ્મણી કહે એ તો રસ્તો નીકળશે, આને ખાલી હા કહી દઉં. તો કહે છે કાંઈ વાંધો નહીં. પછી તો બ્રાહ્મણી હાલી. પછી મંદિરે જઈ ઓલા મહારાજ આગળ બેસે છે અને કહે છે મારે મારા ઘરની વાત તો તમને ન કહેવાય, પણ બીજાને તો હું કોને કહું? એટલે બ્રાહ્મણ દેવતા કંઈક ઉકેલ બતાવો. મારે તો 2 ગાય પધરાવવી જ છે અને એની પૂજા કરી અને એ જ દાન કરવી છે. અને હવે તો વળી તમે આવી ગયા છો તો કોને દાનમાં દેવી એ કોઈ ચિંતા નથી. તો ભગવાનને એમ થયું હવે આની બહુ ઈચ્છા છે એટલે મારે આની મદદ કરવી પડે. તો ભગવાન કહે તમે છે ને 2 ગાય બનાવો, એક પીળી અને એક સફેદ. થાય તો તમારા ઘરમાં ઘણું ધન છે. તમે સોનાની ચાંદીની જ બનાવો અને એના ઉપર ગારો લગાડી દો. ગારાની ગાય દેખાશે ને એટલે તમારા પતિને એની ખબર પડે કે આ ગાય સોનાની ને ચાંદીની છે. એટલે બ્રાહ્મણી કહે છે હા એ તમારી વાત સાચી, પણ છે ને એવું નથી કરવું, એટલા માટે કે આખો મહિનો મેં એકટાણા જપ તપ નિયમ પાળ્યા ને તો મારે પતિ સાથે મારાથી છેતરપિંડી ના થાય, તમે સાચા છો. તો ભગવાન કહે છે બરોબર, આ મારો સાચો ભક્ત, મારી પરીક્ષામાં પણ પાસ થઈ. તો એમણે પણ કહ્યું હા એ વાત સાચી, કોઈને છેતરાય નહીં. તો વળી બ્રાહ્મણીને કહે છે હવે એક કામ કરો, તમે 2 ગાય ગારાની બનાવજો અને પૂજામાં લઈને આવજો. અહીંયા બધી પૂજા વિધિ કરી હું અહીંયા મંદિરે જ તમારું દાન સ્વીકારી લઈશ. બ્રાહ્મણી કહે બહુ સારું, તમે તો મારી મુશ્કેલી હલ કરી દીધી. બ્રાહ્મણી પછી તો ઘરે જાય છે. ઘરે જઈ અને રોજ મહેનત કરવા માંડી. 2-3 દિવસ બાકી હતા ત્યાં ગારો લઈ આવી, મસ્ત 2 ગાય બનાવીને તૈયાર કરી, પૂજાની 2 થાળી તૈયાર કરી, ભોગ તૈયાર કર્યો, ફૂલ બધું જ તૈયાર કર્યું, પૂજા સામગ્રી લઈ લીધી. છેલ્લો દિવસ થયો એટલે બ્રાહ્મણને કહે લ્યો હું મંદિરે ઉજવણું કરી આવું, ત્યાં એક બ્રાહ્મણ દેવતા છે ને સૌને પૂજા કરાવે છે. તો એ પણ રાજી થયા કે સારું, ઘરે કોઈ નહીં બોલાવે, વળી આ તો પાછી કોકને જમવાનું કહેવાની હતી. એટલે બ્રાહ્મણ કહે બહુ સારું હો, તમે તારે શાંતિથી જાઓ. બ્રાહ્મણી તો બધું લઈ અને ત્યાં ગઈ, પૂજામાં બેઠી. બધી બહેનો હતી પણ બધાની થાળીમાં અલગ અલગ વસ્તુ હતી. આને તો 2 ગાય હતી, પણ ભગવાનને તો ખબર હતી ને એને તો સોના ચાંદીની ગાય દેવી છે એમ. એટલે બધા એની પૂજા કરીને એક બેન તો ઘરે ગઈ, બીજી ગઈ, બધા ઘરે ગયા. છેલ્લે આ બ્રાહ્મણીનો વારો આવ્યો. તો ભગવાન કહે આવો બેન તમે બેસો હવે. તો બ્રાહ્મણી તો થાળી લઈને બેઠી અને વિચારે છે કે હે ભગવાન, મારે ઘણું બધું સારું કરવું હતું પણ મારાથી કંઈ ના થયું. હવે તો આ 2 ગાય હું માટીની આપું છું, પણ તમારા ધામમાં આવે ને તમે જ એને સોના ચાંદીની કરી નાખજો. ભગવાન તો બધું મનમાં સાંભળે છે. ભગવાને તો એને બધી પૂજા વિધિ કરાવી અને એ તો ખૂબ ખુશ થઈ. એને થોડુંક ધન આપે છે અને એને જે ફળ ફૂલ પ્રસાદી આવી હતી એ બધું આપે છે, એને કાચું સીધું આપે છે. પછી ગોર મહારાજ પણ એમ કહેશે લો તમે તો મને ખૂબ આપ્યું હો, હવે આ ગાય પણ મને દાન કરી દો, તો આપી દો મને. તો જેવી ગાય ગોરાણી છે એના હાથમાં મૂકે છે ત્યાં એક ગાય ચાંદીની થઈ ગઈ ને એક સોનાની થઈ ગઈ. એની તો આંખો ફાટી રહી, ઓહો આ શું ચમત્કાર થયો. તો ભગવાન કહે લ્યો આ તમારી ભક્તિ ફળી હો, તમે સાચા જ છો. એટલે આ જો ગાય એક ચાંદીની થઈ ગઈ અને એક સોનાની થઈ ગઈ. પણ બ્રાહ્મણીના મનમાં વિચાર આવ્યો કે નહીં,
આમાં કંઈ બીજી વાત છે એટલે એકદમ સમજી ગઈ. તો એણે એમ કહ્યું, પહેલાં મને એ કહો તમે કોણ છો? તો ભગવાન કહે, હું કોઈ નથી, હું તો બ્રાહ્મણ છું. નહીં નહીં, તમે મને કહો, આજ મારું વ્રત ફળ્યું છે તો તમારા હિસાબે કહો. તો કહે છે, તમારી ખૂબ સાચી ભક્તિ, સાચા મને તમે પ્રાર્થના કરી હતી, એટલે હું વિષ્ણુ ભગવાન પુરુષોત્તમ રાય છું. એટલે બ્રાહ્મણીના પગમાં પડી જાય છે, ખૂબ રોવે છે અને પોતાનું મન ખાલી કરીને કહે છે, તો પ્રભુ આવ્યા છો ને, તો મને દર્શન દેતા જાઓ. ભગવાન તો ચતુર્ભુજનું સ્વરૂપ ધારણ કરે છે અને બ્રાહ્મણી એના દર્શન કરે છે તો ભવો ભવ પાર ઉતરી ગઈ હોય ને એવો એનો તો ભાવ થાય છે. ભગવાન કહે છે, મારા સાચા ભક્તનો ક્યારેય તકલીફ પડવા દેતો નથી. બસ સાચી શ્રદ્ધા હોય ને તો કંઈ વાંધો આવતો નથી. તો લ્યો બહેનો, આ પુરુષોત્તમ માસની વાર્તા તમને ગમી છે એવું મને લાગે છે. ફરી પાછું કહી દઉં, જો આ ગમી હોય ને તો તમારે મારી વાર્તાને, મારી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાનું નથી. લ્યો બહેનો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.